રાઠોડ ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ। ખેડૂતોની અનેક માંગણીઓ છે અને ખેડૂતોને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છેતરી રહી છે। 2024માં પણ અતિવૃષ્ટિથી ખૂબ નુકસાન થયેલો, એનું વળતરનો 1 રૂપિયો આપ્યો નથી। 2025 તો માની લઈ કે આખો વર્ષ ફેલ ગયો છે। એના સિવાય વળતર સિવાય બીજી ઘણી બધી સમસ્યાઓ છે। ડુપ્લિકેટ ખાતર અને યુરિયા અને DAP ખાતર જ્યારે ખેડૂત ખરીદવા જાય તો ફરજિયાત એને બાટલીઓ પધરાવે છે અને એનો ભાવ પણ આસમાને છે। કોંગ્રેસના સમયમાં જે ખાતર 250-300માં મળતા હતા એ 1500-1200થી ટપાડી દીધા અને સાથે સાથે અન્ય ચીજ વસ્તુઓ ખરીદવા મજબૂર કરી રહી છે। કૃત્રિમ રીતે અછત ઊભી કરે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર। આ જે સંઘ જે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સંઘો છે અને એ સંઘ માલિકો કૃત્રિમ અછત કરી કંપનીઓને આસપાસની જે પ્લાયની કંપનીઓમાં બારોબાર વેચે છે, સગે વગે કરે છે અને ભાજપના આગેવાનો અને ભાજપના જે જોડાયેલા સંઘથી જોડાયેલા લોકો જ આમાં સંડોવાયેલા હોય છે। અવારનવાર આવા કેસ પકડાય છે અને ડુપ્લિકેટ ખાતરનું જે કારસ્તાન છે એ બંધ થવું જોઈએ। ખેડૂતોને છેતરવામાં આવે છે, ફરજિયાત બાટલી પધરાવી એમને નછૂટકે લેવી પડે છે કારણ કે કૃત્રિમ અછત ઊભી કરેલી હોવાને કારણે અને અનેક પ્રકારે ખેડૂતોને જે હાલાકી થઈ રહી છે એ બાબતે આજે અમે ભચાઉ તાલુકા કોંગ્રેસ સમિતિ અમારા ખીમાભાઈ આહિર પ્રમુખશ્રીના નેજા હેઠળ આગેવાનો જોડાઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે આવેદનપત્ર આપેલું છે મામલતદારશ્રી મારફતે અને ખેડૂતોને તાત્કાલિક અસરથી ન્યાય મળે અને જો ન્યાય નહીં મળે તો ખેડૂતો દ્વારા જે પગલાં ભરવામાં આવશે એનાથી સરકાર તો હલી જશે પણ સમાજ અને દેશને પણ પરિવર્તન આવશે। એના પહેલાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો માટે કંઈક કરે એવી ખેડૂતોની માંગણી હતી।